હા તોડલાની તોડી લે બહાર. વાહ તોડી લીધો પછી મારા પટેલ હાથી આગ્યા છે. આપણે જે ઓલું ખડ વાળું ખેતર હતું ને એ જ તે પણ થઈ ગયું છે બહુ મસ્ત નો ભાઈ. જો તમે બાજરી કેવી લાગે છે તમને જરી કોમેન્ટ કરજો. ખાતર નાખ્યા પછી ભાઈ છે ને એટલી બધી જોરમાંથી ઉપડી છે ને. જય માતાજી મિત્રો, જય બાબા સીતારામ. ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં દીશો ભાઈ? તમે મજામાં છો ને? હું પણ મજામાં જ છું. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સવારમાં 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. બે બહેનોને કારખાને મૂકીને એવા છે. અને આજમાં છે ને ભાઈ એવું બધું કંઈ ખાસ કામ છે નહીં. આપણે બાજરીને કપામાં ખડનો થોડોક છે વધારે, તો એ આંટો મારવાનો છે. બાકી જો આ બધા અત્યારમાં કામકાજ કરે છે એનું ચાલુ. હાર્દિકભાઈની અમારી પાછળ ઊભા છે. અહીંયા લેસન ને એવું બધું કંઈક કરતા હા. કેમ હાર્દિકભાઈ? આજ અમારે જવાનું છે ફાર્મિંગમાં કામ કરવા. તને ખબર છે ફાર્મિંગ એટલે હું? ને ખબર ને? ખેતરમાં. હું હા, તો ભાઈ નીંદવા જવાનું છે અને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. હાર્દિકભાઈની જાય છે ભણવા. આ તો બધા આખો દી જાય. આપણે હે ને ભાઈ કેટલા વાગ્યા સુધી આ ખબર છે તમને? બપોર સુધી જ ભણવા ગયા હતા. બપોર પછી દાંડી મારી સાહેબની પાણી પાઈને લઈ આવવાનું. હવે આવડા જાય છે બધા. કેટલામાં ભણા? ત્રીજું. હા તો લેસન કરવા માંડો. ત્રીજું ભલે ભણતા હોય. કે મશીનભાઈ ફાર્મિંગમાં જવું છે ને આજ? એ ફાર્મિંગના માલિક છે મારા પપ્પા, એના નોકર છે એ આપણે. કેમ લાગે અશ્વિનભાઈ? બરાબર છે ને? હાલો તો કાંઈ પણ મોડું કરાવી ગયું છે ને ભાઈ. હથિયાર લઈ લીધા છે એટલે કોઈને મારવાનું નથી, નેદવાના હથિયાર છે. પણ તેની પાસે કમેન્ટ કરતા નહીં કોઈ, નકર કમેન્ટ કરશો ભાઈ હથિયાર લઈને કોને મારવા નીકળી ગયા. તો ભાઈ જુઓ સવારમાં છે ને અમારા પપ્પાએ શરૂઆત કરી દીધી છે. એવું બધું કંઈ છે નહીં, ખડ મોટું થઈ ગયું ને. આ તો અહીંયા તો હતું જ. બાકી આમ જો તમે બાજરી કેવી લાગે છે તમને જરી કોમેન્ટ કરજો. ખાતર નાખ્યા પછી ભાઈ છે ને એટલી બધી જોરમાંથી ઉપડી છે ને, ના કરો વાત તમે. કપાય એવો થઈ ગયો છે. જો કપા ને બાજરી ભાઈ કાંઈ ઘટે નહીં, મસ્ત મજાનું થઈ ગયું છે. બાજરીનું તો ફૂલ આમ હોય 100% એટલું આમ કંઈક વધી જાય છે ને કે વાત જ ન કરો. તો કાંઈ પણ મોડું કરાવી ગયું છે ને ભાઈ. આપણે ફાર્મિંગમાં કામ કરીએ ચાલુ આપણું. મિત્રો ભાઈ બપોરનો સમય થઈ ગયો છે. થોડું ઘણું બાકી રહ્યું છે નેદવાનું કામ, બાકી તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને થોડીક છે ને ભાઈ ગાહાટું નીણ વાટવા આવ્યા છીએ. અને મારા પટેલ હાથી આગ્યા છે. આપણે જે ઓલું ખડવાળું ખેતર હતું ને એ જ તે પણ થઈ ગયું છે બહુ મસ્ત નો ભાઈ. જો તમે આમાં એટલા માયકું છે, આમાં હજી ચાલુ છે. બપોરનો સમય થઈ ગયો છે. બળજિયા નીણ વાટવાની છે થોડી, એ નીણ વાટશે અને આપણે છે ને હાથી હાંકવાનું છે. એટલે આમ થોડીક જ વાર આપણી ગાની નીણ વટાઈ જાય અને બળજાને નખાઈ જાય. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈને પછી 3 વાગી ગયા છે. પાછા આપણે આવી ગયા છીએ નેદવા. ગાની નીણ બીણ બધું કમ્પ્લીટ વાડીને વે આવ્યા હતા ભાઈ. ત્યાંથી નાવીને થોડું કાંથી આંકવાનું હતું, એ હકાઈ ગયું છે. હવે પાછી શરૂઆત કરી. 4 સા બાકી છે નેદવાના. નેદાઈ જાય ને પછી ચા બને છે, ચા પી નાખી. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ગામમાં જવાનું છે દૂધ ભરવા. બે બહેનો લેવા જવાનું છે. કમ્પ્લીટ નેદાઈ ગયું છે ભાઈ. થોડું ઘણું હતું, ફળ હતું નહીં એટલે વાંધો નહીં આવ્યો. મારા બા બનાવે છે રોટલા. તો કા બા આજ મારા બા સવારમાં બ્લોગમાં ને એવા કે હું બનાવ્યું શાક? વાહ ભાઈ વાહ. હાલો આજ મેં બની ગયેલું છે રીંગણાનું શાક પર.
કાં દીકા હા ભાઈ મેળ નહીં આવતો આપણી પાસે મારા બાઈ બેઠા ને એની પાસે જવું છે એવું છે આમાં કા એવું છે જ બેટા જવું ને અહીં તો દાદા બેઠા અહીં બી હતા બોલો દાદાને આજ થોડોક તાવ આવી ગયો કા અરે અહીંયા ભાવ છે અહીંયા ફૂલડા તોડ લાય લે હા ફૂલડું તોડ લે તોડી લે આને અહીં જરૂર અહીંયા હા તોડ લે આને તોડી લે બહાર વાહ તોડી લીધું એક તોડી લીધું ગાદીકા પૂંચતો પૂંચતો એને સુગંધ આવે એમાં સુગંધ આવે એમાં તો હાલો ભાઈ 7 વાગી ગયા છે અને હવે જવું છે આપણે ગામમાં પડી ગયો એ તો અહીંયા પડી ગયું જરૂર અહીંયા પડી ગયું બે તોડી લાલ અહીંયા છે આપણી પાસે ઘણા અરે વાહ પાછું તોડી લીધું કા દાયડમ ખાધા હા તમે દાયડમ કે નહોતા ખાધા તો ભાઈ ગામમાં જઈ આવીએ હવે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ગામમાંથી વહી આવે છે દૂધ ભરીને અને થોડોક ફેમ વધારે થઈ ગયો છે તો ખાવા બેસી ગયા છે તો ખાઈ લઈએ હવે તીખી બેન આવી ગયા છે આજ બબલું થઈ ગયું બેટા તારું બબલું લઈએ બોલો આમ જરૂર તીખું લાગ્યું એને થોડુંક બબલું ખાવાનું છે તીખો બબલું ખાવાને બેટા એમ ખાવું નહીં શાક રોટલો ખાઈ લો બબલું ન ખવાય ત્યારે હાલો તો ભાઈ ખાઈ લઈ રીંગણા બટેટાનું શાક ખાલી રીંગણાનું જ શાક બનેલ છે રીંગણાનું રોટલા બની ગયેલા છે તો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો ભાઈ અને થોડોક ટાઈમ થઈ ગયો છે આજમાં અને આજમાં ભાઈ થાકી ગયા છે બાજરીનું કપાને એવું ને હતું ને થાકી ગયા છે તો આજનો વ્લોગ આપણે છે ને અહીંયા પૂરો કરી દઈએ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં આપણને જણાવી દેજો તો ફરી મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા મૂડ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય